એજન્સીઓ દ્વારા જ છોટાઉદેપુર જિલ્લાને ચલાવવામાં આવી રહ્યું છે અને ઘણા વર્ષોથી અને અહીંના નેતાઓ ખાલી માત્ર તમાશો જોઈએ છે. જે આજે હું ભારતીય જનતા પાર્ટી પક્ષમાંથી આજે સવારમાં રાજીનામું આપી દીધું છે અને હું એક સભ્ય તરીકે કાર્યરત હતો અને વીરપુર તાલુકા પંચાયતમાંથી સભ્ય તરીકે પણ હું ચૂંટાઈ આવેલો હતો અને તેમજ તાલુકા પંચાયતમાં મને કારોબારી ચેરમેનની જવાબદારી પણ હાલ છે અને કારોબારી ચેરમેન પદ કાર્યરત પણ છું. સભ્ય પદ પર કારોબારી ચેરમેન તરીકે રાજીનામું આપું કે ના આપું એમ રાજીનામું જેવું છે. હવે સામાન્ય સભા હતી એ પણ પૂરી થઈ ગઈ છે અને હવે એની ટર્મ પણ થોડા 1-2 મહિનામાં પતી જશે. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાનું કારણ મારું એ મુખ્ય કારણ એ છે કે જિલ્લા તેમજ તાલુકાનું જે સંગઠનનો અનગોળ વહીવટના કારણે હું ભારતીય જનતા પાર્ટીમાંથી સીધું રાજીનામું આપીશ અને તેમજ એમના સંગઠનાત્મક જે કામો છે એ કામો એવા છે કે જે જનસામાન્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર્તાને પણ નથી ગમતા એવા અમુક એમના નિર્ણયો હોય છે. જે 5,000 નહીં પણ 500 વોટના માલિક પણ નથી એવા લોકોને મોટા હોદ્દા આપે છે. જેમ કે એપીએમસી હોય કે જિલ્લા પંચાયત પ્રમુખ હોય કે કોઈ બી હોય, તો એવા ઘણા એવા મુદ્દાઓ છે જે આદિવાસી સમાજને હિતની વાતો કરીને આદિવાસી સમાજમાં રહીને ભારતીય જનતા પાર્ટીએ જો એવા નિર્ણયો કર્યા હોત, કાં તો એમની કાર્ય પ્રણાલી કે તો એની કામ કરવાની ઢબ જો બદલી હોત તો ઘણા એવા કાર્યકર્તા એમની સાથે જોડાયેલા જ રહ્યા. હા, હવે આ જે બહારની એજન્સીઓ જે છોટાઉદેપુર જિલ્લામાં પૂરેપૂરો છોટાઉદેપુર જિલ્લાને જો ચલાવવામાં આવતો હોય છે, બહારની એજન્સીઓ દ્વારા જ છોટાઉદેપુર જિલ્લાને ચલાવવામાં આવી રહ્યું છે અને ઘણા વર્ષોથી અને અહીંના નેતાઓ ખાલી માત્ર તમાશો જોઈએ છે અને ટકાવારી લઈને એ બહારની એજન્સીઓને ભરપૂર કામો આપ્યા છે અને ત્યારે પણ આ લોકોએ ક્યારે કશું બોલી નહીં શક્યા. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના લોકોએ અને તેમના હોદ્દેદારોએ ક્યારેય કશું બોલવા તૈયાર નતા થયા. આગામી દિવસોમાં હું ચૈતરભાઈ જોડે બેઠક કરીશ. ચૈતરભાઈ એક એવા નેતા છે જે જનપ્રિય લોકપ્રિય છે અને હર હંમેશ આદિવાસી સમાજ માટે, આદિવાસી સમાજના કોઈ અન્ય નાના મોટા કોઈ પ્રસંગ હોય કે પ્રશ્ન હોય કે રજૂઆતો હોય, ધારદાર રજૂઆતો કરે છે. એમની આગવી શૈલીના કારણે હું ભારતીય જનતા પાર્ટીનો ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો છું. સમગ્ર તાલુકાની જો વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકામાંથી 7,000થી વધારે કાર્યકર્તા મારી સાથે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે. આગામી હવે જો વિધાનસભાની વાત તો હજી 2 વર્ષ બાકી છે વિધાનસભામાં, પણ આગામી જે હાલના પરિસ્થિતિ હાલની તારીખે તબક્કાવાર જો જોઈએ તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ટૂંક સમયમાં આવી રહી છે. તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં તમામ જગ્યાએ તમામ સીટ વાઇઝ આમ આદમીના શિક્ષિત નીડર ઉમેદવારો ઉતારવા જઈ રહ્યા છે અને હવે એ પાર્ટીની પ્રણાલી કેવી હશે, આજે એ પાર્ટીમાં આજે અમે પ્રવેશ લીધો નથી, પણ એ પાર્ટીની જે પ્રણાલીથી જે ચાલતું છે એ રીતે જ. ને હું કોઈ એવી માંગ સાથે જોડાવાનો નથી અને આમ આદમીમાં કોઈ એવી ધારાસભ્યની માંગ નથી કે એવી કોઈ જિલ્લા પંચાયત સીટની પણ એવી માંગ નથી અને આ માટે હું હર હંમેશ વિરોધ કરતો આવ્યો છું. વિરોધ આદિવાસી સમાજ માટે કે આદિવાસી વિસ્તાર માટે કે આદિવાસી સમાજના વિકાસ માટે, એ ભારત નદીનો બ્રિજ હોય કે તાલુકા પંચાયતની કચેરી તાળાબંધી હોય કે પછી અન્ય સામાજિક સુધારા વધારાથી દરેક જગ્યાએ હું વિરોધ કરતો રહ્યો છું. આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પરિણામો સોશિયલ મીડિયા તેમજ લોકો સુધી માત્ર ને માત્ર એક જ વાત હોય છે કે હવે આ લોકોને વિસાવદરવાળી ને પછી નેપાલવાળી કરવાની આ લોકોની આ સામાન્ય લોકોમાં આ માંગ છે. અને આપણે હવે તો મારું તો પોતાનું સ્લોગન એવું છે કે વિસાવદરવાળી શું કામ કરીએ, આપણે ઉદયપુર આદિવાસીવાળી કરવાની છે.